એક વખત આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ગામ ઉના પધારતા હતા. ઘણા સદગુરુ સંતો અને હરિભક્તો, ગાદીવાળા અને સાંખ્યોગી મહિલાઓ સંઘમાં સાથે હતા. સંઘનો ઉતારો રાતે ગામ ડુંગરના પાદરમાં હતો. એ વખતે નિત્યાનંદ સ્વામી રઘુવીરજી મહારાજ પાસે આવ્યા અને પ્રણામ કરીને કહે છે, બાપજી, કાલ અમે તમારી સાથે નહીં ચાલીએ. કાંજે ગાદીવાળા, સાંખ્યોગીઓ, પાળા, ત્યાગી સાધુઓ સૌ સાથે ચાલે એ ઠીક નહીં. એમાં સૌના ધર્મ નિયમની મર્યાદા રહેતી નથી. આ સાંભળીને રઘુવીરજી મહારાજે થોડીવાર સદગુરુ ગોપાળાનંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું કે નિત્યાનંદ સ્વામી સાથે ચાલવાની ના પાડે છે ને કહે છે કે કાં તો ગાદીવાળા નહીં ને કાં તો અમે નહીં. તો હવે આ મૂંઝવણ છે એનું કેમ કરવું? પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે જેમ શ્રી હરિની મરજી હશે એમ જ થશે. મહારાજ શ્રી, આપ નિશ્ચિંત રહો. એ દિવસે નિત્યાનંદ સ્વામી સવારે 2 વાગે વહેલા જાગ્યા અને સૌ સંતોને જગાડ્યા અને કહ્યું કે ગાદીવાળા સૌથી આગળ ચાલે અને 10 પાર્ષદો એમની સાથે સુરક્ષામાં ચાલે. સૌથી છેલ્લે સંતો 1 કોસ દૂર ચાલે. એમ સૌને આજ્ઞા કરી એટલે સૌ તૈયાર થયા. સૌથી આગળ ગાદીવાળા અને સાંખ્યયોગીઓ ચાલ્યા અને સૌથી છેલ્લે સંતો ચાલ્યા. પછી રસ્તામાં ચાલતા રઘુવીરજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે સાથે ન હોત તો શું થાત? નિત્યાનંદ સ્વામીની વાત એકદમ સાચી હતી, એટલે એમને કોઈથી કાંઈ કહી શકાય નહીં. આ સાંભળી ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે નિત્યાનંદ સ્વામી તો બહુ સમર્થ છે અને શ્રીજી મહારાજે એમનામાં રહીને આપણને સૌને ધર્મ નિયમની દ્રઢતામાં રહેવાની પ્રેરણા કરી. તે બહુ સારું થયું. આમ સદગુરુ નિત્યાનંદ સ્વામી ધર્મ નિયમ સચોટ પાળતા અને સૌને એવી દ્રઢતા રખાવતા. ધોલેરા મંદિરનું કામ પૂરું કરીને અદ્ભુતાનંદ સ્વામી વડતાલ પધાર્યા. એ વખતે નિત્યાનંદ સ્વામીએ વડતાલ મંદિરના મહંત અક્ષરાનંદ સ્વામી તથા ઉપેન્દ્રાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીના શિષ્ય નાના સંતો સાથે રહેવા મોકલા અને મંદિરના બુરજ નીચે ઓરડો હતો એ ખાલી કરીને અદ્ભુતાનંદ સ્વામીને રહેવા સારું આપ્યો. જે જગ્યાએ હજુ સુધી અદ્ભુતાનંદ સ્વામીની શિષ્ય પરંપરાના સંતો રહે છે. આમ પોતાના શિષ્ય સંતોમાં એકબીજા સંતો સાથે મહિમા ભાવ અને દિવ્ય ભાવની દ્રઢતા નિત્યાનંદ સ્વામી કરાવતા. નિત્યાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે ખૂબ જ મહિમા ભાવ હતો. સંવંત 1887માં સ્વામી જ્યારે બીમાર પડ્યા ત્યારે નિત્યાનંદ સ્વામીએ વિશાળ સભામાં સૌને કહેલું કે આ આખાય બ્રહ્માંડમાં બ્રહ્માનંદ સ્વામી જેવા સિદ્ધ અને મહાયતિ એવા કોઈ પુરુષ થયા નથી. બ્રહ્માનંદ સ્વામીના જેવી ભગવાનમાં પરાભક્તિ થવી એ અતિ દુર્લભ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદ્ગુરુ નિત્યાનંદ સ્વામીના ગ્રંથોમાંથી.